સમાચારોની શરૂઆત મહત્વના સમાચાર સાથે કરીએ। એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। નેશનલ હેરાલ્ડ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ છે। જે પ્રમાણે સમાચાર નેશનલ હેરાલ્ડ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ। ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી। ચાર્જશીટમાં રાહુલ અને સોનિયા ગાંધીનું નામ તો ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનું નામ ચાર્જશીટમાં સેમ પિત્રોડાનું પણ નામ શામેલ છે। નેશનલ હેરાલ્ડ કેસ છેલ્લા ઘણા સમયથી આ કેસ ચાલી રહ્યો છે અને હવે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। એક તરફ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે અને બીજી તરફ નેશનલ હેરાલ્ડ કેસ કે જેમાં તેમનું નામ અને સોનિયા ગાંધીનું નામ ચાર્જશીટમાં દાખલ થયું છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા જયેશ ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે। જયેશ, શું વધુ માહિતી? છેલ્લા ઘણા વખતથી નેશનલ હેરાલ્ડ કેસ છે તેમાં ઈડી તપાસ છે તે કરી રહ્યું હતું ને અનેક વખત રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની પણ એક વખત છે તે આ મામલામાં પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે ઈડી દ્વારા રાહુલ દેવોની કોર્ટ છે તેમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। ચાર્જશીટમાં રાહુલ ગાંધીની સાથે સોનિયા ગાંધી અને સેમ પિત્રોડા છે તેમનું નામ પણ આવ્યું છે ને 25 એપ્રિલના છે તે હવે આ મામલે રાહુલ દેવોની કોર્ટમાં સુનાવણી છે તે હાથ ધરાવવાની છે। ત્યારે જે નેશનલ હેરાલ્ડ નો કેસ હતો ને તેમાં ઈડી છેલ્લા ઘણા વખતથી તપાસ કરી રહ્યું હતું, જેમાં અનેક નેતાઓ છે તેમની પણ પૂછપરછ કરવામાં આવી ને ત્યારબાદ અત્યારે ઈડી દ્વારા છે એક ચાર્જશીટ ફાઇલ રાહુલ દેવોની કોર્ટમાં કરવામાં આવ્યું છે। એ જે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવ્યું છે તેમાં જો નામોની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી છે તેમની સાથે કોંગ્રેસ ઓવરસીઝના પ્રમુખ છે સેમ પિત્રોડા તેમનું પણ નામ છે, સોનિયા ગાંધીના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી તેમાં સુમન દુબે સહિત અન્ય લોકો છે તેમના નામ પણ આ ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યા છે। ત્યારે એક તરફ રાહુલ ગાંધી છે તે ગુજરાતના પ્રવાસી છે અને ત્યારે બીજી તરફ જ્યારે ઈડી દ્વારા છે તે દિલ્હીની જે રાહુલ દેવોની કોર્ટ છે તેમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને હવે આગામી સુનાવણી છે તે 25 એપ્રિલના રોજ રાહુલ દેવોની કોર્ટમાં હાથ ધરાશે। જયેશ, આભાર આપનો જાણકારી આપવા માટે।